ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામમાં બિયારણના વેપારી ઉપર જાનલેવા હુમલો। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સરહદી પરોયા ગામે સ્થાનિક વિસ્તારમાં કપાસનું બિયારણ તૈયાર કરવા માટે નિકુંજ કુમાર તેમજ મહેન્દ્રભાઈ પટેલે વેપારી તરીકે વાવેતર માટેનું બિયારણ આપ્યું હતું। જોકે બિયારણ કેટલું તૈયાર થયું તેમજ ક્યારે બિયારણ આપવાનો છો જેવી માહિતી મેળવવા જતાં સ્થાનિક કક્ષાએ એકસાથે આરોપીઓ એક સંપ થયા હતા તેમજ અચાનક ઘાતકી હુમલો કરતા મહેન્દ્રભાઈ પટેલ સહિત નિકુંજ કુમારને શારીરિક ઇજાઓ પહોંચી હતી, જેમાં મહેન્દ્રભાઈને ગંભીર રીતે શારીરિક ઇજાઓ થતાં તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સામાન્ય રીતે કોઈપણ વેપારી જ્યારે પોતાનો માલસામાન જે તે વ્યક્તિ પાસેથી લેવા જાય ત્યારે વેપારી દ્વારા અપાયેલા માલસામાનને અન્ય જગ્યાએ વેચી નખાતા સમગ્ર મામલે ભારે હંગામો થયો હતો। સાથે સાથે આરોપીઓએ એક સંપ થઈ અચાનક થયેલા હુમલા કર્યો હતો અને ખાનગી મારુતિ બ્રેઝાના કાચ તોડી નુકસાની કરાઈ હતી અને આ હુમલામાં મહેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા। પોલીસે આ મામલે 6 આરોપીઓની અટકાયત કરી તેમનું કન્સ્ટ્રક્શન કરી કોર્ટ સામે રજૂ કર્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। ગત 27/12ના રોજ પરોયા ગામે સાંજના 7:30ના સમયે નિકુંજભાઈ તથા તેમના શેઠ મહેન્દ્રભાઈ અને એમનો દીકરો ક્રિશ એ લોકો ખેડૂતો પાસે બિયારણ જે તૈયાર કરવા માટે આપેલું હતું એને કેટલું બિયારણ તૈયાર કર્યું છે એ બાબતે તપાસ કરવા જતાં જે આરોપીઓ છે ડાયાભાઈ મકવાણા, અમૃતભાઈ મકવાણા, વિષ્ણુ મકવાણા, અક્ષય મકવાણા, હરેશ મકવાણા અને રોહિત મકવાણા આ લોકો ત્યારે ચર્ચા કરવા લાગ્યા કે અમારી પાસે કોઈ બિયારણ છે નથી અને અમે એ વેચી માર્યું છે, હવે પછી તમે અહીંયા પૈસા લેવા આવશો તો તમને મારીશું। જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આ કામના જે આરોપીઓ છે એ ઉશ્કેરાઈ જઈને જે આ કામના ફરિયાદી તથા સાહેદ મહેન્દ્રભાઈ છે એમને ગળદાપાટું તથા લાકડીથી માર મારેલ અને મહેન્દ્રભાઈને માથાના ભાગે કુવાડીથી ઈજા કરેલ હતી। જે અનુસંધાને જે નિકુંજભાઈ છે એમણે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી, જેમાં BNSની કલમ 189(2), 191(2), 191(3), 190, 109(1), 170(2), 115(2) તથા GP એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ જે કામના તમામ આરોપીઓ છે 6 આરોપીઓ એમને ગઈકાલે ખેડબ્રહ્મા ખાતે એરેસ્ટ કરવામાં આવેલા હતા। તેની જે તપાસ છે એ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયા ચલાવી રહ્યા છે। ગઈકાલે આરોપીને સાથે રાખીને સમગ્ર જે બનાવ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। જે બનાવ આખો સમગ્ર એ લોકોએ અંજામ આપ્યો છે એનું પંચનામું કરવામાં આવ્યું હતું અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। આ દરમિયાન તેમણે જે આ ગુનામાં વાપરેલા હથિયારો છે એ હજી સુધી રિકવર ન થતાં આરોપીઓના આજે પ્રોડક્શન કરીને નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। હાલ તપાસ DR પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા ચલાવી રહેલા છે। આરોપીઓનો ભૂતકાળમાં કોઈ ક્રિમિનલનો રેકોર્ડ છે કે એ તપાસ અમે જૂના જે રેકોર્ડ છે એના આધારે કરી રહ્યા છીએ। કેટલા આરોપીઓ પકડ્યા છે અને કેટલા આરોપીઓ પકડવાના છે? હાલ કુલ 6 આરોપીઓ છે અને 6 એરેસ્ટ કરી લેવામાં આવેલ છે।